ડાયરેક્ટરની નિમણૂકમાં CGIની ભૂમિકા અંગે ઉપરાષ્ટ્રપતિ ઉઠાવ્યા પ્રશ્નો. ભારતના ઉપરાષ્ટ્રપતિએ CABI ડાયરેક્ટરની નિમણૂક પ્રક્રિયા અંગે આશ્ચર્ય અને ચિંતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ખાસ કરીને તેમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની ભૂમિકા અંગે. પરંપરાગત રીતે કાર્યપાલક પદો પર નિમણૂક માત્ર કાર્યપાલક શાખા દ્વારા થાય છે. વિશ્વના મોટાભાગના લોકશાહી દેશોમાં ટોચની તપાસ એજન્સીઓના વડાની નિમણૂક કાર્યપાલક શાખા દ્વારા થાય છે. ક્યારેક સંસદીય દેખરેખ સાથે પણ સીધી રીતે ન્યાયપાલિકા ભાગ લેતી નથી. જેમ કે અમેરિકા અને યુકેમાં પણ અલગ પ્રકારની ચકાસણી અને સંતુલન છે, પણ ન્યાયપાલિકાની સીધી ભાગીદારી દુર્લભ છે. ભારતમાં CGIને પસંદગી સમિતિમાં સામેલ કરવાનું સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો, જેથી તપાસ એજન્સીઓના રાજકીય દુરુપયોગને અટકાવી શકાય અને પારદર્શિતા વધે. આ વ્યવસ્થા સંવિધાન વિરુદ્ધ નહીં, પણ એક રક્ષણાત્મક પગલાં તરીકે અપનાવવામાં આવે છે. આ મુદ્દે ચર્ચા એ છે કે કાર્યપાલક અધિકાર અને સંસ્થાગત સ્વતંત્રતા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. કેટલાકનું માનવું છે કે માત્ર કાર્યપાલક જ પોતાના અધિકારીઓની નિમણૂક કરે, જ્યારે બીજાઓ માને છે કે ન્યાયપાલિકાની ભાગીદારીથી જવાબદારી અને વિશ્વાસ વધે છે, ખાસ કરીને સંવેદનશીલ પદો માટે. I am aghast that a functionary of the executive like the CBI director is appointed with the participation of Chief Justice of India. Why? And just think and steer your minds. CBI director is not the senior most person in the hierarchy. He has above him several layers. CVC, cabinet secretary, all secretaries. After all, he is heading a department. You must use your pen. Is it happening elsewhere in the world? Can it happen under our constitutional scheme? Why should an appointment of the executive be made by anyone else other than the executive? I strongly say so.